માં જ્યારે પણ કોઈ સારા પ્રસંગે અપાતી પ્રભાવનામાં જ્વેલર્સ દ્વારા અથવા તો આપના દ્વારા ન સમજણમાં થતી ભૂલો અને એનું પરિણામ જુઓ. આ તમને બતાડું છું. આ ચાંદીનો સિક્કો ભગવાન સ્વરૂપે આપ્યો છે, પણ એ ચાંદી છે જ નહીં. અને જ્વેલરે કેવી ઉઘાડી લૂંટ કરી છે તેનો હું તમને આ બનાવ બતાવું છું. જો આ સિક્કો છે, હવે એને ખોલું છું કે આ ચાંદી જેમ સમજીને, પણ આ ખરેખર ચાંદી જેવી કોઈ વસ્તુ છે જ નહીં. આ પ્લાસ્ટિક છે, એના પર પ્લાસ્ટિકનું એમ્બોસિંગ કરેલું છે અને એના અંદર આવું ફોઇલ મૂકી અને બધી રીતના દરેક માણસને પૈસા પૂરા લઈને ફસાવાની જ્વેલર દ્વારા ચાલતી ઉઘાડી લૂંટ. એટલે જૈન ધર્મના દરેક ફિરકાઓને મારી નમ્ર વિનંતી છે કે આવું કશું પ્રભાવના રૂપે ન આપતા. તમારે જે કંઈ બીજું પ્રભાવના રૂપે આપવું હોય તે તમે આપો, કારણ આમાં કશું છે જ નહીં. તદ્દન ઉઘાડી લૂંટ, ચોરી સિવાય બીજું કશું છે જ નહીં. લોકો સમજે છે આપણે ચાંદીની વસ્તુ આપી એટલે કા જ્વેલર કમાય કા લૂંટફાટ ચાલે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે આવું કશું પણ ન આપતા. તમારે બીજો કોઈ પણ વ્યવહાર કરવો હોય તે કરવો. આપ જોઈ લો. આ હું ફરીથી તમને બંધ કરીને બતાડું છું કે આ વસ્તુ આખી શું છે. થેન્ક યુ.